હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર વોર્ડ નંબર 1 માં મોદી સમાજ ભાજપથી દૂર થયો. રાજ્યના મંત્રી જોડે યોજાયેલ મોદી સમાજની બેઠકમાં સમાજના ગણ્યા ગાંઠ્યા લોકોની ઉપસ્થિતિએ સવાલ ઉભા કર્યા છે. ઘાંચી સમાજનું પ્રતિનિધિત્વ ના હુંકાર સાથે મેદાનમાં આવેલ માસ્ટર પેનલનો માસ્ટર સ્ટ્રોક વાગશે ખરો. મોદી અને પટેલ સમાજના મતનું ધ્રુવીકરણ થશે. મોદી સમાજના અંદાજે 2700 મતનો જો કોના તરફ રહેશે એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર પાલિકા ચૂંટણી 2026 સૌથી વધુ ખાસ બની જવા પામી છે. પાલિકામાં ભાજપને સત્તા અપાવનાર અને સ્વર્ગીય હીરાલાલ મોદીના એક હથ્થુ શાસનનો અંત લાવી ભાજપ સત્તા અપાવવામાં પડદા પાછળ રહેલા માસ્ટર એટલે વર્તમાન વોર્ડ નંબર 1ના અપક્ષ પેનલ એવી માસ્ટર પેનલના પ્રવીણ માસ્ટર ઉમેદવારી નોંધાવતા જ ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી ટાણે જ તેમની સામે મહિલા છેડતીના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થતાં જ સહાનુભૂતિનું મોજું તેમની તરફ ફરી વળ્યું હતું ને ચૂંટણી ટાણે જ ફરિયાદ કેમ તેવા સવાલ ઊભા થયા હતા. તેમના તરફ મતદારનો ઝોંક વધતા જ ભાજપના મોવડીઓએ મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે. ગતરોજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી દ્વારા અંકલેશ્વરમાં બેઠકોનો દોર શરૂ કરી ખાટલા બેઠક અને સામાજિક બેઠકનો દોર શરૂ કર્યો હતો, જેમાં કોળી સમાજ બાદ ઘાંચી સમાજના આગેવાનો જોડે બેઠક યોજી હતી. જોકે આ બેઠકમાં સમાજના જૂજ લોકોની હાજરી વચ્ચે સમાજના પ્રમુખ અને 5 થી 10 લોકોના સમાજના લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. જે જોતા ઘાંચી સમાજ શું ભાજપથી રૂસ્ત થયો છે તેવા સવાલ સામે આવી રહ્યા છે. ઘાંચી સમાજના